નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રાણપુર ભાજપના આગેવાને ભ્રષ્ટાચારના રોડની પોલ ખોલી હાથથી ઉખડી જાય તેવો ડામર. ભાજપ નેતાએ વિડીયો વાયરલ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ કરી. રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલા મિલિટરી રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાણપુર ભાજપના એસસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ રોડની નબળી ગુણવત્તાની વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કિશનભાઈ બોટાદ તરફ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉખડી જાય તેવી નબળી ગુણવત્તાનો છે. આ રોડનું નિર્માણ થોડા દિવસો પહેલાં જ કરવામાં આવ્યું હતું. કિશનભાઈએ પુષ્ટિ કરી છે કે વાયરલ થયેલો વિડીયો તેમણે જ બનાવ્યો છે. તેમણે રોડનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટનાએ રાજ્યમાં રોડ નિર્માણની ગુણવત્તા અને નિરીક્ષણ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જે ખરેખર ભાજપના અદના જે નેતા છે તેઓ ખરેખર કોઈનું ચાલવા દેતા નથી અને જે નેતાઓ કોઈનું ચાલવા દેતા નથી ભાજપના, એને ભાજપમાં રહેવા દેતા નથી, એને એનકેન પ્રકારે ભાજપમાંથી સસ્પેન્ડ કરે. નથી ગમતા, નથી સારા, નથી કામગીરી સારી, આવું કરી એને ભાજપમાંથી કાઢી પણ મૂકે છે. તો આપ જોઈ શકશો કે હવે કિશનભાઈ ઉપર કેવા માસલા ધોવાય છે એ આપ જોઈ શકશો. કારણ કે મને લાગતું નથી કે નિષ્ઠાવાન કાર્યકરો ભાજપમાં કોઈને ગમે છે, કોઈને ગમતા નથી. કારણ કે ભ્રષ્ટાચારી કાર્યકરો ગમે છે, નિષ્ઠાવાદી કાર્યકરો ગમતા નથી. એટલે કિશનભાઈનું ભવિષ્ય હવે પાર્ટીમાં ધૂંધળું છે. હવે આપ એમના મોઢેથી પણ સાંભળી શકશો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. હવે સાંભળો કિશનભાઈના મુખ્યથી. મારું નામ કિશનભાઈ મકવાણા, રાણપુર શહેર ભાજપ એસસીએમ પ્રમુખ. હું 4-5 દી પહેલા બોટાદ મારા એક અંગત કામથી જતો હતો અને રોડનું કામ ચાલુ હતું. એટલે હું ત્યાં નીચે ઉતર્યો ને મેં જોયું તો મને એવું લાગ્યું કે રોડનું સાવ હલકી ગુણવત્તાનું કામ થાય છે. પછી મેં મારા હાથે આમ રોડ આમ કઈ રીતે ઓલા બરફીના ટુકડા નીકળે ચોકીમાંથી એ રીતે રોડ નીકળતો હતો. એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે, પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી